હાલો, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી નવી રેસીપીમાં તમારા બધાનું સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ. એનું કારણ અમે તમને થોડીક આના પછીના વિડીયોમાં બતાવશું. તો આજની રેસીપી છે ચણાનો લોટ અને રવાના લોટમાંથી બનતો નાસ્તો. આ એક વાટકો જે તમને દેખાય છે એ ચણાનો લોટ લીધો છે, એક વાટકો રવો લીધો છે અને દહીં લીધું છે અડધો વાટકો. એને પલાળી દીધો છે અને આવી રીતના બેટર તૈયાર કર્યું છે. હવે બેટરમાંથી આપણે નાસ્તો બનાવશું. તો વિડીયો સ્કીપ ન કરતા ચાલો થઈ ગયું હવે રેડી. અને નોનસ્ટિક કઢાઈ મુકાઈ ગઈ છે. એમાં હવે ગેસ કરશું ચાલુ. સૌથી પહેલા ગેસ ચાલુ કરી દેવાનો. નોનસ્ટિક કઢાઈ છે આ ફટાફટ 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવો નાસ્તો છે. ઘરે તમારે બસ બેટર પલાળવી એટલી જ વાર લાગે, 10 મિનિટ પલાળી રાખવાનું. જે રીતના બતાવ્યું એ રીતના મેં તમને કીધું એ રીતના. હવે એમાં નાખશું તેલ. તમે તેલમાં બનાવી શકો, બટરમાં પણ બનાવી શકો, અને ઉપર ચીઝ નાખવું હોય તો ચીઝ પણ આમાં ઉમેરી શકો. અમે અત્યારે પ્લેન બનાવીએ છીએ. તેલને આવી રીતના રોટીમાં ફેરવી દેવાનું. પછી લોટી ગરમ થઈ જાય પછી એમાં નાખવાના લીમડાના પાન. એટલો મસ્ત હાઈ ક્લાસ નાસ્તો થાય. પાથરી દેવાના આવી રીતને લીમડાના પાનને પાથરી દેવાની એટલે આની ખુશ્બુ અંદર બેસી જાય અને મસ્ત લાગે હાઈ ક્લાસ. મીડિયમ ફ્લેમ ઉપર પછી બનાવવાનું. મીડિયમ ફ્લેમ ઉપર બનાવવાનું છે. અને બેટર જે હોય આવું રાખવાનું, નહીં ઘાટું નહીં પાતળું. આ બસ એવું મીડિયમ, બહુ ઘાટું નહીં. આવી રીતના ઉડદાની ગોળને પાથરી દેવાનું. આમાં તમે વેજીટેબલ પણ બેટરમાં નાખી શકો. તમારી જે ઈચ્છા મુજબ હોય તમે બધું ઘણું બધું આમાં ઉમેરી શકો છો. અમે પ્લેન બનાવીએ છીએ. ચણાનો લોટ અને રવામાંથી બનતો આ નાસ્તો. આવી રીતના ધાણા ભાજી, પછી સફેદ તલ. કેટલું મસ્ત લાગે છે હાઈ ક્લાસ. અને સ્વાદ મુજબ મરચું, તમારે જેવું તીખું ખાવું હોય એવું. તો કેટલો ઓસમ લાગે છે હાઈ ક્લાસ નાસ્તો. પુડલું થઈ જાય મસ્તીનું હાઈ ક્લાસ. હવે નીચે પાકવા દેવાનું છે થોડીક વાર મીડિયમ ગેસે અને પાકવા દેવું એટલે વચ્ચે પણ કાચું ન રહીએ. હવે જોઈ લઈ 3 મિનિટ જેવું થયું છે. જો નીચે પાકી ગયો. હા, નીચે બ્રાઉન થઈ ગયો. હવે પલટાવી નાખવાનો. એક બાજુ પાકી ગયું, હવે બીજી બાજુ આવી રીતના બીજો તાવીથો ગમે બીજું ગમે કંઈક લઈ અને એનાથી પલટાવી નાખવાનું. વાહ, ઓસમ. તો મસ્ત ગુલાબી રંગ થઈ ગયો, હાઈ ક્લાસ લાલ કલર. બસ ધીમે ધીમે આને પકવવાનું. આ એકદમ ક્રિસ્પી, ચટપટો અને મસ્ત નાસ્તો થાય. છોકરાઓને બધાને મજા આવે એવો નાસ્તો થાય. હવે બીજી બાજુ પાકવા દે અને પછી પાછું તેલ નાખીએ. પાછું તમારે બટર નાખવું હોય તો બટર પણ નાખી શકો. અને સાવ થઈ જાય પછી માથે ચીઝ પણ નાખી શકો. અંદર પણ ચીઝ તમે રાખી શકો. ચાલો હવે બીજી બાજુ જોઈ લઈ. 2 મિનિટ થઈ ગઈ, ટોટલ 10 મિનિટ થાય. 10 મિનિટમાં આપણો નાસ્તો થઈ જાય રેડી. નાના બાળકોમાં તો એક બહુ મોટું થઈ જાય, એકમાં ધરાઈ રહી. જો કેટલું મસ્ત થઈ ગયું હાઈ ક્લાસ. એકદમ બ્રાઉન લાલ કલર થઈ ગયો ને ફર્સ્ટ ક્લાસ. નીચે મસ્ત થઈ ગયો.
ધીમા તાઈએ પકવવાનું એટલે હાઈ ક્લાસ થઈ જાય, અંદર કાચું ન રહે. ટૂંકમાં તમારાથી જેટલું પાતળું થાય એટલું પાતળું કરવાનું. અને ટૂંકમાં આ થઈ ગયો રેડી. તો જો છરીથી કાપી નાખીએ, આવી રીતના કાપી નાખવાનું એટલે ખ્યાલ આવી જાય કે અંદર કાચું છે કે નહીં. તો આવી રીતના છરીથી પીસ કરી અને સોસ હારે ખાઓ, ચટણી હારે ખાઓ, લીલી ચટણી. જુઓ કેટલો મસ્ત. જુઓ પીસ તમને યોગ્ય લાગે એવા કરવાના, બરોબર ને. કાચો તો જરાય બિલકુલ જ છે જ નહીં. જુઓ કેટલો મસ્ત થઈ ગયો, ક્રિસ્પી, એકદમ ક્રિસ્પી કરકરો હાઈકલા નાસ્તો. ચણાનો લોટ અને રવામાંથી બનતો નાસ્તો, ઇન્સ્ટન્ટ નાસ્તો. 10 મિનિટમાં તમારે રેડી. તો ઘરે આ જરૂર બનાવો, સવારે બનાવો કે રોટે બનાવો, બધાને મજા આવે. અહીંયા અમારી રેસીપી મેં પૂરી કરીએ છીએ. જો તમને અમારી આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાય.